અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાન પર યુદ્ધ કરવા ઉતરે છે ત્યારે એટલા કન્ફ્યુઝ હોય છે કે હવે શું કરી શકાય. ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે હે કેશવ, મારો રથ મધ્યમાં લઈ જાઓ, સેન્ટરમાં લઈ જાઓ, કેમ કે હું બંને પક્ષોને સારી રીતે સમજી શકું. અને કેશવ અર્જુનનો રથ મધ્યમાં લઈ જાય છે, બંને પક્ષોની વિશેષતાઓ બતાવે છે અને ગીતા જ્ઞાન પણ આપે છે. ત્યારે અર્જુન ચુનાવ કરી શકે છે કે હવે મારે ધર્મ માટે અને સત્ય માટે ઊભા થવું પડશે. આ જે આપણું મન છે, આપણી ખોપડી છે, એ પણ એક કુરુક્ષેત્ર જ છે. ના જાણે રોજ કેટલા યુદ્ધ આ ખોપડામાં ચાલતા હોય છે, પણ આપણે એ મનના વિચારોને સમજી નથી શકતા. તો આપણે પણ એક કન્ફ્યુઝ અર્જુન જ છે. બધા અર્જુન છે. તે અર્જુનના સાથે કૃષ્ણ હતા, પણ આપણી સાથે કૃષ્ણના વિચારરૂપી શ્રીમદ ભગવદ્ ગીતા છે. એ ભગવદ્ ગીતાને સેન્ટરમાં લઈને, મધ્યમાં લઈને આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે ધર્મ શું છે, અધર્મ શું છે, સત્ય શું છે, અસત્ય શું છે. અને એના પછી આપણે પણ એક અર્જુનની જેમ ચુનાવ કરીને ઊભા થઈ જઈશું